હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાયાન ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધ્વનિ શ્રેણી કેવી રીતે કરવી તેના વિશેનો અભ્યાસ કરીશું. તો ધ્વનિ શ્રેણીનો નિયમ નંબર 1. તો સર્વપ્રથમ જ્યારે સ્વર છૂટો પડે ત્યારે તે આખો લખાય છે, મતલબ હલંત કરવાનો હોતો નથી. જોજો મિત્રો, અહીંયા શું કહ્યું છે કે હલંત કરવાનો હોતો નથી. હવે સૌપ્રથમ આ હલંત શબ્દ કોને કહેવાય એના વિશેની માહિતી આપણને હોવી જોઈએ. હલંત કોને કહીશું કે જ્યારે કોઈ પણ પ્રકારનો એક શબ્દ હોય અને એ શબ્દની અંદર સ્વર અને વ્યંજન બંને જોડાયેલા હોય અને ધ્વનિ શ્રેણી કરતી વખતે એક શબ્દમાંથી સ્વરને છૂટો પાડવામાં આવે ત્યારે તેને એ શબ્દને હલંત કહેવામાં આવે છે. પરંતુ અહીંયા એવું કહ્યું છે કે જ્યારે શબ્દમાંથી સ્વરને છૂટો પડે ત્યારે તેને હલંત કરવાનો નથી, મતલબ શબ્દની અંદર જ સ્વર પોતે શબ્દનું સ્વરૂપ લઈને બેઠો છે. હવે આને આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ જેથી તમને વધારે ખ્યાલ આવે. તો આશા નામનો એક શબ્દ છે, એ શબ્દની ધ્વનિ શ્રેણી કરવા જઈએ તો અ હલંત વત્તા આ, આવી રીતે જો આપણે આ વર્ણની ધ્વનિ શ્રેણી કરીશું તો મિત્રો એ બિલકુલ ખોટી છે, એ આપણા નિયમ વિરુદ્ધ છે. કેમ કે નિયમમાં એવું કહ્યું છે કે સ્વર છૂટો પડે ત્યારે એને હલંત લખવો નહીં. અહીંયા જો આશા નામના શબ્દની ધ્વનિ શ્રેણી કરવા જઈએ તો આ વત્તા સ હલંત વત્તા આ કરીએ તો એની ધ્વનિ શ્રેણી બિલકુલ સાચી પડે છે. એવી જ રીતે આપણે બીજા ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ તો અગ્નિ. મિત્રો, હવે અહીંયા એક પ્રશ્ન કરું તમને કે અગ્નિમાં કેટલા શબ્દો રહેલા છે? આ પ્રશ્નનો જવાબ કમેન્ટ સેક્શનમાં જરૂર આપજો. તો મિત્રો, અગ્નિની ધ્વનિ શ્રેણી કરવા જઈએ તો અ વત્તા ગ હલંત વત્તા ન હલંત વત્તા ઈ, આ પ્રમાણેનો અગ્નિ શબ્દની ધ્વનિ શ્રેણી થાય છે. તો મિત્રો, એવી આશા રાખું કે નિયમ નંબર 1માં તમને સમજણ પડી હશે. હવે નિયમ નંબર 2 તરફ જઈએ તો નિયમ નંબર 2 શું કહે છે કે વ્યંજન છૂટો પડે ત્યારે ફરજિયાત હલંત કરવાનો હોય છે. નિયમ નંબર 1માં એવું કહ્યું કે સ્વર છૂટો પડે ત્યારે તેને હલંત કરવો નહીં, પરંતુ નિયમ નંબર 2માં એવું કહ્યું કે જ્યારે શબ્દમાંથી વ્યંજન છૂટો પડે છે ત્યારે તેને ખોડો કરવો, મતલબ કે હલંત કરવો. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ જેથી તમને વધારે સરળતા રહે. તો કારીગરી શબ્દ આપેલો છે, તો હવે કારીગરીની ધ્વનિ શ્રેણી કેવી રીતે કરવી? તો મિત્રો, કારીગરીમાં આ કા શબ્દને પહેલાં પકડીએ તો તમે ઉચ્ચારણ કરો તો કાની અંદર ક અને આ બંને વર્ણ જોડાયેલા છે. તો જો ધ્વનિ શ્રેણી કરવા જઈએ તો ક હલંત વત્તા આ એટલે કા થઈ ગયું. કા તમે ઉચ્ચારણ જાતે જ કરો તો તરત જ ખ્યાલ આવી જાય કે કા. હવે બીજો વર્ણ જોઈએ તો રી. તો રીની અંદર ર હલંત વત્તા ઈ, આ રી, આ બીજો આપણો ધ્વનિ શ્રેણી છૂટો પડ્યો. હવે ગ, તો ગ હલંત વત્તા અ, આ ત્રીજો વર્ણ આપણો છૂટો પડે છે. એવી જ રીતે આ છેલ્લો વર્ણની પણ આપણે ધ્વનિ શ્રેણી ર હલંત વત્તા ઈ. તો આપણે આ રીતે જો આખી ધ્વનિ શ્રેણી કરીએ તો તમે એનું ઉચ્ચારણ કરો તો કા રી ગ રી, આ પ્રમાણે કારીગરી નામનો શબ્દની ધ્વનિ છૂટી પડે છે. હવે આગળ વધીએ તો નિયમ નંબર 3માં એવું કહ્યું છે કે ધ્વનિ શ્રેણીમાં જ્યારે સ્વર આવે ત્યાં એક અક્ષર પૂર્ણ થાય છે. હમણાં જ આપણે મિત્રો કારીગરી શબ્દનું ઉદાહરણ જોયું કે કારીગરી શબ્દમાં ક હલંત વત્તા આ અહીંયા પૂરો થાય છે ત્યારે અહીંયા આ શબ્દ પૂર્ણ થઈ ગયો છે, જે આ નિયમ નંબર 3માં શીખવાડે છે કે ભાઈ ધ્વનિ શ્રેણીમાં સ્વર આવે ત્યાં એક અક્ષર પૂર્ણ થાય છે. આપણે ઉદાહરણ દ્વારા જોઈએ તો વત્સ નામનો શબ્દ આપણને અહીંયા જોવા મળે છે. તો જો વત્સ નામના શબ્દની ધ્વનિ શ્રેણી કરતાં જો એને સ્વર છૂટો પાડવામાં આવે તો ત્યાં એક અક્ષર પૂરો થાય છે. તો વત્સની ધ્વનિ શ્રેણી કેવી રીતે કરીશું? તો વ હલંત વત્તા વ ત અને હલંત સ અને છેલ્લે શું આવશે? અ. તો મિત્રો, વત્સમાં તમે જુઓ કે 3 વ્યંજન જોડાયેલા છે અને માત્ર એક જ તમને સ્વર જોવા મળશે. તો અહીંયા વત્સ નામનો શબ્દ પૂર્ણ થાય છે. અહીંયા એક અક્ષર પૂરો થયો અને અહીંયા બીજો અક્ષર પૂરો થાય છે. હવે નિયમ નંબર 4 તરફ જઈએ તો નિયમ નંબર 4માં મિત્રો એવું કહ્યું છે કે વિસર્ગ છૂટો પડે ત્યારે તેની જગ્યાએ સ મૂકવામાં આવે છે. હવે મિત્રો, વિસર્ગ કોનો કહેવાય? તો શાયદ તમે સંસ્કૃતમાં એવું ભણ્યા હશો કે આવો કોઈક એવું ચિહ્ન આવતું હોય જેને આપણે શું કહીએ? વિસર્ગ કહીએ છીએ. તો એ વિસર્ગ જ્યારે પણ શબ્દમાં આવતો હોય અને એની ધ્વનિ શ્રેણી કરવાની હોય તો એ વિસર્ગની જગ્યાએ આપણે સ કરવાનું હોય છે. હવે જોઈએ અહીંયા નિઃશુલ્કની આપણે ધ્વનિ શ્રેણી કેવી રીતે કરીશું. તો પહેલાં તો ન એમ જ મૂકી દઈશું, એના પછી ની એટલે આ નાનો ઈ આવશે વત્તા. હવે નિયમ જોઈએ કે ભાઈ જ્યારે પણ વિસર્ગ હોય વિસર્ગની જગ્યાએ આપણે સ મૂકો, તો અહીંયા આપણે મૂકી દઈશું સ હલંત વત્તા શુલ્ક. તો હવે શુલ્કની ધ્વનિ શ્રેણી કરીએ તો સ હલંત વત્તા નાનો ઉ, કેમ કે અહીંયા હસ્વ ઉ આપ્યો છે એટલા માટે આપણે નાનો ઉ કરીશું, વત્તા લ હલંત વત્તા ક હલંત વત્તા અ નિઃશુલ્ક. તો આ પ્રમાણેની આપણે નિઃશુલ્કની ધ્વનિ શ્રેણી કરીશું.
હવે નિયમ નંબર 5. નિયમ નંબર 5માં એવું કહ્યું છે કે કોમળ અનુસ્વાર છૂટા પાડતી વખતે અનુસ્વારની ઉપર જે અનુસ્વાર હોય એ સ્વર ઉપર મૂકવો. મતલબ કે શું નામનો એક શબ્દ આપ્યો છે અને એ શબ્દની અંદર જો એ શુંની ઉપરથી આપણે આ જે અનુસ્વાર આપ્યો છે એ અનુસ્વારને આપણે કાઢીને એકલું શું લખીએ તો એ શબ્દમાં આપણને કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. એટલે આ જે અનુસ્વાર છે આ અનુસ્વારને આપણે કોમળ અનુસ્વાર કહીશું. એવી જ રીતે ભીત નામનો શબ્દ આપ્યો છે તો ભીત નામના શબ્દમાં જો હું ભી ઉપર અનુસ્વાર કરું તો એ ભીત વંચાશે અને એ પ્રમાણે જો ભીત ઉપરથી હું અનુસ્વારને હટાવી લઉં છું તો પણ ભીત જ વંચાય છે. તો જ્યારે અનુસ્વાર શબ્દ ઉપર મૂકવામાં આવે તો પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થતો અને જો અનુસ્વાર રાખવામાં આવે તો પણ ફેરફાર નથી થતો. તો તેવા અનુસ્વારને આપણે કોમળ અનુસ્વાર તરીકે ઓળખીશું. તો અહીંયા શું કહ્યું છે કે કોમળ અનુસ્વાર છૂટા પાડતી વખતે અનુસ્વાર સ્વર ઉપર મૂકવો. તો હવે સુની ધ્વનિ શ્રેણી કરવી હોય તો સુની ધ્વનિ શ્રેણી સ બતા ઉ. તો આ અનુસ્વાર ક્યાં જશે? ઉ ઉપર જશે. કેમ કે આપણે એવું કહ્યું છે કે જ્યારે ધ્વનિ શ્રેણી કરતા હોય ત્યારે જે અનુસ્વાર હોય એ અનુસ્વારને સ્વર ઉપર મૂકવો. બરાબર ને મિત્રો? તો એવી આશા રાખું છું કે તમને આ 5 ધ્વનિ શ્રેણીના નિયમો આવડી ગયા હશે. જો મારો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.